ગાઈસ કાલે મારો વ્લોગ એટલે નહીં આવેલો કેમ કે કાલે મને બહુ જ કામ હતું અને ગાઈસ મેં રક્ષાબંધન માટે મારા કપડાં સીવું છું એના કારણથી બટ ચલો સૌથી પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ અને કેમ છે મારા સુરતના ક્યુટીઝ. હવે મને લેટ થાય એ પહેલાં હું નીકળી જાઉં ઓફિસ માટે. અને હા ગાઈસ આજે લેટ નથી થઈ, ઉલટીકના મેં જલ્દી છું, સાથે મમ્મી પણ ઉઠ્યા છે, પ્લસ આજે મારું બધું કામ પડી ગઈ છું, થોડીક જલ્દી છે. અને હા ગાઈસ મેં ભૂલી ગઈ હતી, મારે છે ને ઓફિસે લઈ જવાનું છે ચૂરમું, જે દશામાના વ્રતમાં બને ને ચૂરમું, એ લઈ જવાનું છે તો મેં ભૂલી જ ગઈ હતી. અને જો મમ્મી આપવા આવ્યા અને હું પછી આવી ગઈ નીચે કેમ કે ભાઈ ગાડીને કિક મારવાની છે કેમ કે મારી ધનનો રાણી નથી ચાલતી. અને પછી આવી ગઈ ઓફિસ અને લેટ થાય એ પહેલાં હું એ પંચિંગ કરી દીધું અને અંદર આવીને ગરબા રમવા લાગી કેમ કે મસ્ત સોંગ ચાલે છે ગરબાના. બટ ચલો અત્યારે ગરબા નથી કરવાના, આ પહેલે મૂકી દઉં અને ભાઈ કામ કરવાનું છે, કામ કરવા લાગુ નહીં તો લેટ થઈ જશે. અને ગાઈસ કામ ચાલુ કરી દઈએ, પીસી ઓન કરી દઉં છું મેં મારું અને કામ ચાલુ કરી દીધું. અને પછી મેં આજે વધારે બ્લોગ નહીં બનાવેલા હતા તો જો સાંજે ઘરે આવી અને મારે જવાનું હતું પંડિતજીની દુકાન પણ કેમ કે મારે લેસ લેવાની છે અને પછી જમ્પ રિંગ અને બીજો બધો સામાન પણ લેવાનો છે. બટ અહીંયા આગળ લેસ જ ગોતવામાં એટલી વાર લાગેલી કેમ કે ઓપ્શન જ એટલા બધા હતા. પછી ફાઇનલી જઈને મને એક લેસ મને ગમેલી છે એ લીધી, પછી એક બીજી પણ લીધેલી હતી. અને ગાઈસ છે ને દુપટ્ટો મેં મારી જાતે બનાવવાની છે તો અહીંયા કાપડ લેવા આવી તો છે ને દુપટ્ટાનું કાપડ જ નહીં મળતું હતું, કલર જ મેચ નહીં થતો હતો. પછી મેં ફાઇનલી છે ને કોન્ટ્રાક્ટ્સમાં લઈ લીધેલો છે ને એ આ છે. અને ગાઈસ હા મને એવો વિચાર છે કે આમાં છે ને મેં મારવાડી ડ્રેસ લગાવી દેવા જેનાથી લુક બહુ ક્લાસી ને મસ્ત લાગશે. અને પછી ફાઇનલી મને મળી ગયું હતું. પછી મેં ઘરે આવેલી ને ઘરે આવીને સીધું મેં મારું સ્ટિચિંગનું કામ ચાલુ કરી દીધેલું છે ને અત્યારે મમ્મી જમવાનું બનાવે છે તો મેં વિચાર્યું કે કંઈ નહીં મેં કામ કરી દઉં. અને ગાઈસ આજે તો મારે બહુ બધું કામ છે ને હા ગાઈસ આ બનશે તો તમને બતાવવાને કેવું લાગે છે કમેન્ટમાં કહેજો. અને ગાઈસ આ તો હું નહીં બનાવવાની હતી બટ મારી અંદર કીડો હતો, મને લાગ્યું કે થઈ જ જશે અને હું અત્યારે એમ બહુ મહેનત કરું છું આને કરવા માટે. અને જો ગાઈસ આ લેસ છે જે ગોલ્ડન કલરની છે, મને તો બહુ જ મસ્ત લાગેલી છે, મેં લીધેલી છે. અને આની પર તો કલર પર બહુ જ મસ્ત લાગે છે, જે આ કલર છે ને વાઇન કલર ટાઈપ છે મારો ડ્રેસ, એની પર બહુ મસ્ત લાગે છે. હવે અત્યારે હું લગાવતો છું, અત્યારે મેં જમીને ઉઠીને પાછી કામમાં બેસી ગઈશ ને અત્યારે ગાઈસ 11:30 વાગવાના છે. અને પછી મેં પાછું કામ ચાલુ કર્યું હતું ને જો ગાઈસ અત્યારે 12:30 વાગ્યા છે ને હું અહીંયા ઘરે છું. અને જો હું તમને અધૂરું છે હજી તો જોઈ લેજો, અધૂરું છે, હું તમને બતાવું આ કેવું લાગે છે, હજી તો આખું રેડી થશે. પછી મેં આની પર પ્લાઝો બનાવવાની છું. અને ગાઈસ જો આ ઓઢણી કેવી લાગે છે, એમ થોડુંક કોન્ટ્રાક્ટ્સમાં લીધેલી, મને તો ગમે છે, તમને કેવી લાગે છે એ કહી દેજો. અને ગાઈસ આ પૈતું હવે મેં મારું રેઝિંગનું કામ ચાલુ કર્યું છે ગાઈસ. હાય મને કેટલું સારું લાગે છે કે મેં આટલું બધું કામ કરું બટ મેં બહુ થાકી ગઈ છું. અત્યારે 1 વાગી ગયો છે ને અત્યારે મેં આ કામ ચાલુ કર્યું છે ને હજુ તો આમાં બહુ બધું બાકી છે, હજી તમારે રાખડી પણ બનાવવાની છે, બહુ બધું બાકી છે, મેં હું કરું ગાઈસ. બટ કંઈ નહીં, ચલો બાય બાય, ગુડ નાઇટ. હું તમને મળા કાલે નવા વ્લોગમાં. આવી રીતે ડેલીના વ્લોગ જોવા માટે મને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો બાય બાય, ગુડ નાઇટ, ટાટા.